પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુડ ઇવનિંગ. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. આ વર્ષ ખૂબ સારું જાય બધાનું. નવું કંઈક શીખો, નવું જાણો, બરાબર ને? એવી શુભકામનાઓ બધાને. ચાલો જોજો બેટા, છેલ્લે આપણે ઉત્પ્લાવક બળ એની ચર્ચા કરતા હતા. ફરીવાર આપણે જોઈ લઈએ. ઉત્પ્લાવક બળ એટલે શું થાય? તો કે જ્યારે આપણે કોઈ પદાર્થને પાણીમાં ડુબાડીએ ત્યારે આપણને એ પદાર્થનું વજન થોડું ઓછું લાગે. આપણે પોતે પણ જ્યારે પાણીમાં તરવા જઈએ ત્યારે આપણો પોતાનો પણ ભાર આપણને થોડો ઓછો લાગે. આ પ્રકારનું જે બળ લાગે એને આપણે ઉત્પ્લાવક બળ કીધું. આવું તો જ થાય જો આપણી ઉપર તરલ છે એ બળ લગાડે. તરલ એટલે વાયુ ને પ્રવાહી બે થાય, પણ અત્યારે આપણે તો ઉત્પ્લાવક બળ એટલે શું કે પદાર્થને જ્યારે પ્રવાહીમાં ડુબાડો ત્યારે પ્રવાહી પદાર્થ ઉપર ઉપરની દિશામાં જે બળ લગાડે એને ઉત્પ્લાવક બળ કહેવાય. બરાબર? ઉત્પ્લાવકતા એટલે ઉત્પ્લાવક બળ લગાડે એ ગુણધર્મ, એને ઉત્પ્લાવકતા કહેવાય. પદાર્થ પાણીમાં તરે કે ડૂબે એના માટે આપણે એક ભણ્યા, એને કીધું આપણે ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળનો એકમ થાય કિલોગ્રામ, કદનો એકમ થાય મીટર ક્યુબ, તો ઘનતાનો એકમ થાય કેજી પર મીટર ક્યુબ. બરાબર? આ ઘનતાને અંગ્રેજીમાં ગ્રીક શબ્દ રો વડે દર્શાવાય. આ ગ્રીક શબ્દ છે રો. આ રો વડે આપણે ઘનતાને દર્શાવીએ. ઘનતા એટલે એકમ કદ દીઠ બળ. જેની આગળ એકમ લાગે એને છેદમાં લખાય. તો જો એકમ કદ, તો કદને છેદમાં લખ્યું, દીઠ દળ, એને આપણે ઘનતા કહેવાય. પદાર્થ પાણીમાં તરે, પદાર્થ તરશે કે ડૂબશે કોના ઉપર આધાર રાખે? તો કે તમે જેની અંદર પદાર્થ, જે પદાર્થને તમે નાખો છો, અહીં આપણે સમજી લઈએ. આ છે પ્રવાહી અને આ છે જે પદાર્થને ડૂબાડો તે. જે પદાર્થ અંદર નાખો તે. અંદર નાખો તે. બરાબર? જો પ્રવાહીની ઘનતા, બરાબર, એની કરતા પદાર્થની ઘનતા વધારે હશે તો એ ડૂબી જાય. પદાર્થની ઘનતા વધારે હે ને, આની ઘનતા વધારે વધુ. આ પદાર્થની ઘનતા વધારે અને પ્રવાહીની ઘનતા ઓછી તો ડૂબે. આ પદાર્થની ઘનતા ઓછી અને પ્રવાહીની ઘનતા વધારે, બરાબર, તો આપણે કીધું આ શું? આ તરશે. આ તરશે. પ્રવાહીની ઘનતા છે એ વધારે છે અને પદાર્થની ઘનતા ઓછી. ઉદાહરણ તરીકે આપણે શું લઈએ? તો કે પાણી છે, પાણી. આ પાણીની અંદર તમે લોખંડ નાખો તો એ ડૂબી જાય. કેમ? કેમ કે પાણીની ઘનતા છે, પાણી એની ઘનતા ઓછી છે અને લોખંડની ઘનતા છે વધારે છે, તો એટલા માટે ડૂબી જાય. એ જ જગ્યાએ જો તમે પાણી લ્યો, પાણી, અને એની અંદર તમે લાકડું ડુબાડો, લાકડું, તો પાણીની ઘનતા છે એ વધારે હોય અને લાકડાની ઘનતા છે એ ઓછી હોય, તો એ તરે. તો તરે અને ડૂબે આ વાળું બધાને સમજાઈ ગયું છે. બોલો, અહીં સુધી ક્લિયર છે? ઘનતા કોને કહેવાય? તરે ડૂબે ક્યારે? બરાબર? જો આપણો પદાર્થની ઘનતા વધારે હોય તો એ ડૂબે, પદાર્થની ઘનતા ઓછી હોય તો એ તરે. બરાબર? આ સમજાઈ જાય એવું છે. પછી આપણે ભણ્યા આર્કિમિડીઝનો સિદ્ધાંત. હવે આપણને એવું થાય કે જે મોટા મોટા જહાજ, સબમરીન, એ બધું છે એ પણ બનેલું છે શેનું? તો કે એ પણ લોખંડનું બનેલું છે. તો લોખંડની અવળી નાની ખીલ્લી પાણીમાં ડૂબી જાય, પણ લોખંડના અવડા મોટા જહાજ છે એ પાણી ઉપર તરે છે. તો આ બધી વસ્તુ આપણે સમજાવી શકીએ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપરથી. આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે?
સૌથી પહેલા તો સમજો કે આર્કિમિડીઝનો સિદ્ધાંત એ પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય આપે. કોઈ આપણને પૂછે કે આર્કિમિડીઝનો સિદ્ધાંત શું આપે, તો આર્કિમિડીઝનો સિદ્ધાંત એ ઉત્પ્લાવક બળનું મૂલ્ય આપે. આર્કિમિડીઝે કીધું કે પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું હોય, તો કે પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલો હોય. બહુ સહેલું છે. આ દડાને તમે ડૂબાડો તો આ દડા ઉપર છે ને એ કાંઈક ઉત્પ્લાવક બળ લાગ્યું. આ ઉત્પ્લાવક બળ કેટલું લાગે, તો દડાને તમે ડૂબાડો તો દડા જેટલું પાણી બહાર આવે ને, આ પાણીનું જેટલું વજન હોય ને એટલું આ ઉત્પ્લાવક બળ લાગે. તમે આ દડાને અડધો ડૂબાડ્યો તો અડધો દડો જેટલો થાય ને એટલું પાણી બહાર આવે, અને એ પાણીનું જેટલું વજન થાય ને એટલું ઉત્પ્લાવક બળ આની ઉપર લાગે. આ સમજાણું? તો હવે આપણે એવું સમજીએ કે સાહેબ કઈ રીતે મોટા મોટા જહાજો તરતા હશે. તો જરા સમજો અહીંયા કે આ પાણી ધ્યાનમાં જહાજને રાખ્યું તો સમજો કે આ જહાજ છે ને એ કેટલાક પાણીનું વિસ્થાપન કરે. કેટલા પાણીનું વિસ્થાપન કરે, તો કે જેટલું એ ડૂબેલું છે એટલું. આટલું જો, આટલું આટલું પાણી છે ને એને જહાજે ખસેડ્યું. આ જે મેં બનાવ્યું છે અહીંયા સાઈડમાં બનાવું, આ વિસ્થાપિત કરેલું પાણી કેટલું છે, તો આટલું પાણી છે વિસ્થાપિત કર્યું જહાજે. આટલા પાણીને ખસેડી દીધું તો જહાજ ડૂબે ખરું. બહુ તમે જહાજની અંદર વજન ભરવા માંડો તો જહાજ ડૂબે. ક્યારે ડૂબે જહાજ, જોજો. જહાજ ક્યારે ડૂબે સમજો. આ શું છે, આ છે વિસ્થાપિત પાણીનું વજન. વિસ્થાપિત પાણીનું વજન. અને વિસ્થાપિત પાણીનું જેટલું વજન હોય ને એટલું ઉત્પ્લાવક બળ આની ઉપર લાગે. એટલું ઉત્પ્લાવક બળ આની ઉપર લાગે. ધારો કે આ જહાજને જ્યારે તમે તરતું મૂક્યું ત્યારે જહાજે માનો કે 1000 કિલોગ્રામ પાણીને ખસેડ્યું. એટલે કે જહાજે 10,000 ન્યૂટન જેટલું પાણી ખસેડ્યું. તો ઉપર 10,000 ન્યૂટન એટલું બળ લાગતું હોય ઉપર પાણી દ્વારા. તો એનો મતલબ કે જ્યાં સુધી આનું વજન, આ જહાજનું વજન 10,000 ન્યૂટન કરતા ઓછું હશે ત્યાં સુધી એ તરે. ત્યાં સુધી તરે. ચાલો, આટલું મેં સમજાવ્યું. એ સમજાણું થોડો મેં પ્રયત્ન કર્યો, ફરી વાર એકવાર એ સમજાવીશ. આટલું કેટલાને સમજાણું કયો તો? આ જે વાત આપણે કરી કે ભાઈ જહાજ છે એ કઈ રીતે તરે, જહાજ કઈ રીતે તરે, તો કે જહાજને તમે પાણીમાં ડૂબાડો ને એટલે જહાજ પાણીને ખસેડે. એ જહાજે માનો કે 1000 કિલોગ્રામ પાણી ખસેડ્યું, એને 10 વડે ગુણો એટલે 10,000 ન્યૂટન પાણી ખસેડ્યું. એનો મતલબ 10,000 ન્યૂટન બળ ઉપર લાગ્યું. જ્યાં સુધી તમે આ હોડીની અંદર 10,000 ન્યૂટન થી ઓછું વજન ભરશો ને ત્યાં સુધી એ તરશે. પણ જો આમાં તમે 10,000 ન્યૂટન કરતા વધારે ભરી દીધું તો એ જહાજ છે ડૂબી જશે. નિશ્ચિતભાઈ સમજાણું? ફરી વાર બીજું એક ઉદાહરણ લઈને તમને સમજાવું. અહીંયા પાણીની અંદર, આ પાણીની અંદર તમે એક હોડી તરતી મૂકી. આ પાણીની અંદર એક હોડી આપણે તરતી મૂકી. પાણીમાં હોડી તરતી મૂકી દીધી, બરાબર? આ હોડીએ કેટલું પાણી ખસેડ્યું? તો જો સાહેબ આટલું પાણી ખસેડ્યું. અહીંયા આ જેટલું દેખાય ને આટલું પાણી ખસેડ્યું. ધારો કે હોડી દ્વારા ખસેડવામાં આવતું, એટલે પુસ્તકમાં લખ્યું છે વિસ્થાપિત કરવામાં આવતું. વિસ્થાપિત કરવામાં આવતું પાણી એ
1000 ન્યૂટન છે, 1000 ન્યૂટન છે આટલું. તો એનો મતલબ થાય કે હોડી ઉપર 1000 ન્યૂટન ઉત્પ્લાવક બળ લાગતું હશે, 1000 ન્યૂટન. તો જ્યાં સુધી, એનો મતલબ એવો થાય કે તેથી જ્યાં સુધી હોડીનું વજન, હોડીનું એટલે બધું, હોડીનું પોતાનું તે, એની અંદર કોઈ બેઠું હોય તો એનું તે, હોડીનું કુલ વજન 1000 ન્યૂટન થી ઓછું રહેશે ત્યાં સુધી તરે, ત્યાં સુધી તરશે. સમજાણું? ત્યાં સુધી તરે. આ લોજિક છે કે કઈ રીતે વસ્તુ તરે અને ડૂબે એના માટેનું. પછી ઉત્પ્લાવક બળ કઈ વસ્તુ ઉપર આધાર રાખે? આ યાદ રાખજો, ઉત્પ્લાવક બળ છે એ પ્રવાહીની ઘનતા ઉપર આધાર રાખે. પાણીની અંદર ઉત્પ્લાવક બળ કદાચ ઓછું લાગે, એની કમ્પેરિઝનમાં માનો કે તમે કોઈ ઘટ્ટ ઓઇલ છે, ઓઇલ નહીં પણ સમજો મધ છે, એ ઉત્પ્લાવક બળ વધારે લગાડે. તો પ્રવાહીની ઘનતા ઉપર આધાર રાખે. જેટલી પ્રવાહીની ઘનતા છે એ વધારે હશે એટલું ઉત્પ્લાવક બળ છે એ વધારે લાગશે. બરાબર? દરિયાનું પાણી હોય ને, દરિયાનું પાણી, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ દરિયાના પાણીની ઘનતા વધારે હોય. દરિયાના પાણીની ઘનતા નદીના પાણી કરતા ઓછી હોય, સોરી વધારે હોય. નદીના પાણી કરતા વધારે હોય. દરિયાના પાણીની ઘનતા છે એ નદીના પાણી કરતા વધારે હોય. એનો મતલબ એવો થાય એટલે દરિયાનું પાણી નદીના પાણી કરતા વધુ ઉત્પ્લાવક બળ લગાડે. બહુ સિગ્નિફિકન્ટ ફેર ન પડે પણ પડે ખરો. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? ઉત્પ્લાવકતા કોને કહેવાય, ઉત્પ્લાવકતા એટલે શું થાય, એનું મૂલ્ય કરી. અહીંયા જુઓ, આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગો. આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગો સમજીએ. અહીંયા આર્કિમિડીઝના સિદ્ધાંતના ઘણા ઉપયોગો છે. જેમ કે જહાજ, સબમરીનની રચના અને ડિઝાઇનમાં ઉપયોગ થાય, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે વપરાતા લેક્ટોમીટરમાં, દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાતા હાઇડ્રોમીટરમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. જહાજ અને સબમરીન બનાવવામાં પહેલો ઉપયોગ, દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર વપરાય એમાં, અને દ્રવ્યની ખાસ કરીને પ્રવાહીની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય. આની અંદર આર્કિમિડીઝનો સિદ્ધાંત કામ કરે. બરાબર? તો આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે કરી. આ બધા પ્રશ્નો તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અમુક પ્રશ્નો છે એ પ્રમાણમાં સહેલા છે, અમુક પ્રશ્નો છે એ થોડા અઘરા છે. બરાબર? તો આ ચેપ્ટર આપણું ખાસું એવું મોટું હતું અને થોડું સમજવું પડે એવું હતું. બરાબર? તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ. હવે જે ચેપ્ટર આપણે શરૂ કરવું છે એ ચેપ્ટર છે આપણું બાયોલોજીનું પ્રકરણ નંબર 6. પ્રકરણ નંબર 6 એની ચર્ચા આપણે કરવી છે. છઠ્ઠું પ્રકરણ. આ છઠ્ઠું પ્રકરણ કયું છે? પેશીઓ. પેશી. છઠ્ઠું પ્રકરણ છે એ પેશી. બરાબર? આ પ્રકરણની આપણે ચર્ચા કરવી છે. છઠ્ઠું પ્રકરણ. તો તમે જુઓ પુસ્તકમાં પેજ નંબર 60 ઉપર તમે આવી જાઓ. પેશી એની વાત કરી.
આપણે થોડું ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. આ પેશી એનું થોડું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ કે પેશી કોને કહેવાય. આપણે છે ને એ બહુકોષી પ્રાણી છીએ. સમજો, આપણું શરીર છે, આપણે બહુકોષી પ્રાણીઓ છીએ. આપણે કેવા પ્રાણીઓ છીએ? બહુકોષી. અથવા હું આમ લખું, આપણે જટિલ બહુકોષીય પ્રાણી છીએ. જટિલ બહુકોષી પ્રાણીઓ છીએ. જટિલ બહુકોષી પ્રાણીઓ છે ને એના શરીર અલગ અલગ અંગોના બનેલા હોય. એનો મતલબ એવો થયો કે તેથી દરેક કાર્ય માટે અલગ અંગ આવેલું હોય. અલગ અંગ. જેમ કે શ્વાસ લેવા માટે નાક, ફેફસા, વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે રુધિર, આપણા શરીરને આમ ઊભું રહી શકે એના માટે હાડકા, પાચન કરવા માટે આંતરડા આવેલા છે. તો અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ અંગ આવેલા હોય. અને આ અંગો છે એ બનેલા હોય અલગ અલગ પ્રકારની પેશીઓથી. પેશીઓથી. અને પેશી કોનાથી બનેલી હોય? તો કે પેશી છે એ કોષોથી બનેલી હોય. પેશી શેની બનેલી હોય? કોષોથી. તો પેશીઓ કોને કહેવાય? તો કે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરતા, વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરતા કોષોનો સમૂહ. કોષોનો સમૂહ એને આપણે કીધું પેશી. પેશી કોને કહેવાય? તો કે ભાઈ પેશી એટલે કંઈક ચોક્કસ કામ કરવા માટે જે કોષો બનેલા છે એને આપણે પેશી કહીએ. જેમ કે આપણા હાથના હલન ચલન માટે સ્નાયુ કોષો જોડાયેલા છે તો એને કહેવાય સ્નાયુ પેશીઓ. સ્નાયુ પેશી મળીને અંગ બને આપણું, અને આ અંગો મળી અને આપણું શરીર બને. આટલી વસ્તુ સમજાણી બધાને કે આપણે છીએ એ જટિલ પ્રાણીઓ છીએ. બરાબર? આપણે છીએ એ જટિલ પ્રાણીઓ છીએ. આ જટિલ પ્રાણીઓ કોને કહેવાય? તો કે જેની પાસે અલગ અલગ અંગો આવેલા હોય. અલગ અંગો આવેલા હોય. અલગ કાર્ય કરવા માટે અલગ અંગો આવેલા હોય. આ અંગો બનેલા હોય પેશીના. આ પેશી બનેલી છે કોષની. એનો મતલબ એવો થયો કે આપણા શરીરની રચના આ રીતે બનેલી છે. સૌથી નાનામાં નાના અંગો એટલે કોષો. કોષ ભેગા થાય એટલે બને પેશીઓ. પેશી ભેગી થાય એટલે બને અંગો. અને અંગ ભેગા થાય એટલે બને આપણું માનવ શરીર. આ રીતે આપણી રચના થયેલી છે. કોષોમાંથી પેશી બને, પેશીમાંથી અંગો, અને અંગોમાંથી શરીર બને. અમુક પ્રાણીઓ એવા છે, ઉદાહરણ તરીકે અમીબા. કેવા બા? અમીબા. અમીબા છે ને ભાઈ એ એક કોષી સજીવ છે. એક કોષી સજીવ. એક જ કોષ. આ એક જ કોષ છે ને એ બધા કાર્ય કરે. પ્રચલન એટલે હલનચલન, પ્રજનન એટલે નવા સજીવો ઉત્પન્ન કરવા, ખોરાક ગ્રહણ કરવો એ તે એક જ કોષ કામ કરે. ખોરાક ગ્રહણ કરવાનું, આ ખોરાકનું પાચન એ એક જ કામ કરે. ખોરાકમાંથી નકામા દ્રવ્યોનું ઉત્સર્જન, આ બધું કામ એક જ કોષમાં થાય. આ બધું કામ છે એ આવો અમીબા છે એક કોષી સજીવ છે. અહીંયા એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર. અહીંયા આગળ બાકી બધી કોષ અંગિકાઓ નાની મોટી આવેલી હોતી હશે. અને આ બધું હલનચલન, પ્રજનન, ખોરાક ખાવો, ખોરાકને પચાવવો, ખોરાકને બહાર કાઢવો, એ બધું આની અંદર એક જ કોષમાં થાય. આપણે એવું છે નહીં. અલગ અલગ પ્રકારના કોષો એ ભેગા થઈને બને પેશીઓ, એ ભેગા થઈને બને અંગો, અને એમાંથી આપણું આ સુંદર મજાનું શરીર એ બને. બરાબર? તો આની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પેશીઓનો, કે ભાઈ આપણા શરીરમાં કયા કયા પ્રકારની પેશીઓ આવેલી છે, આ પેશીઓ કઈ કઈ પ્રકારના કામ કરે છે, આ બધી ડિટેલ આપણે સમજવાની છે. બરાબર? તો હવે નવું
જે ચેપ્ટર છે એની શરૂઆત આપણે આ 5 મિનિટમાં નથી કરતા, ખાલી નંબરિયા પાડી દીધા આપણે કે ભાઈ આ વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. પણ એનો અભ્યાસ આપણે આવતીકાલથી ફરી પાછું શરૂ કરશું, બરાબર. તો આટલું કામ આપણે આજે રાખીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.